ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું રિંકલ પરમાર. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. કચ્છના પાદરે નર્મદાના નીરનો 2014માં પ્રવેશ. કચ્છના સ્વપ્નો સાકાર થશે તે માટે માંજુવાસ તાલુકો રાપરમાં નર્મદા નહેર તથા પમ્પિંગ સ્ટેશન અંદાજ સમિતિની મુલાકાત. નર્મદાની કચ્છ શાખા નહેર 357 કિલોમીટર જેટલી લંબાઈની હશે. આ નહેર સલીમગઢ તાલુકો કાંકરેજ બનાસકાંઠાથી નીકળશે અને 10 કિલોમીટરનું નાનું રણ પસાર કરી રાપર તાલુકાના માંજુવાસ પાસે આવશે. કચ્છમાં પ્રવેશ્યા બાદ કચ્છમાં 3 સ્થળે ભારતમાં મોટામાં મોટા 3 પમ્પિંગ સ્ટેશનો બનશે, જે 42 મીટર તથા 14 મીટર ઊંચાઈએથી પાણી છોડશે અને તે 2.4 ડાયામીટરના પાઇપમાંથી પાણી પંપ કરશે. નર્મદા યોજના માટે કચ્છમાં 1380 કિસાનો પાસેથી 170 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી 2711 હેક્ટર જમીન સંપાદન કરી છે. નર્મદાના પાણીથી કચ્છમાં 400 ગામોને સિંચાઈ કેનાલ દ્વારા ખેતીવાડી માટે પાણી મળશે. આ સિંચાઈનો લાભ 1,12,778 હેક્ટર જમીનને મળશે. જે મોટા જાયન્ટ પમ્પિંગ સ્ટેશન બનશે તેમાં માંજુવાસ, નાની હમીરપર તથા ભચાઉમાં બનશે, જે નર્મદાના પાણીને આગળ ધકેલશે. આ નર્મદાના પાણીથી 948 ગામોમાં તથા 10 નગરોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. આ યોજનાના અનેક ટેકનિકલ કામો, સિવિલ વર્ક્સ ખૂબ જ ઝડપથી કરવા આયોજન કરાયું છે. પણ અમુક વાઇલ્ડ લાઇફ ફોરેસ્ટ, અન્ય ફોરેસ્ટ જમીન તથા ડેઝર્ટ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી માટે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી આપવાની બાકી છે. કચ્છના ગુડખર અભયારણ્યના રક્ષણ માટે 200 કરોડની યોજના પણ પ્લાનિંગમાં છે. કચ્છમાં નર્મદાના પાણી માટે તથા તેને આગળ ધપાવવા માટે 7 જગ્યાએ સરોવર બનશે. ગુજરાત વિધાનસભાના સ્પીકર દ્વારા નિમાયેલ અંદાજ સમિતિએ રાપર તાલુકાના નર્મદાના કામોની મુલાકાત લઈ સંતોષ વ્યક્ત કર્યો છે. આ સમિતિના ચેરપર્સન તરીકે કચ્છના ધારાસભ્ય નીમાબેન આચાર્ય છે. તેમની સમિતિમાં 5 ભાજપના તથા 1 કોંગ્રેસના ધારાસભ્યો પ્રવાસમાં સાથે રહ્યા હતા. આ યોજના જ્યારે પૂર્ણ થશે ત્યારે કચ્છીઓના આંખમાં અંજાયેલ સ્વપ્ન પૂર્ણ થશે અને કચ્છ હરિયાળીથી લહેરાશે. આજે મને ખરેખર એટલી બધી ખુશી થઈ છે કે જે રીતે અમે સાઇટ વિઝિટ કરી અને જે રીતે અધિકારીઓએ અમને પ્રેઝન્ટેશન બતાવ્યું, ટોટલ આયોજન બતાવ્યું કે જે શરૂઆતથી જે રીતે આયોજન કરવામાં આવ્યું છે એમાં એટલું સરસ રીતે આયોજન છે, તમામ ટેકનિકલ વસ્તુને ધ્યાને રાખીને અને જે રીતે એનું બજેટ વગેરે ટોટલ તૈયારી. સમજો હું તમને એક એક્ઝામ્પલ આપું કે વાઇલ્ડ લાઈફની પરમિશન જે સેન્ટ્રલમાંથી આપવાની હોય છે 23 કિલોમીટરની, એ આપણને મળી નથી. નહીંતર કદાચ આપણે આમાં હજી 1 વર્ષ વહેલા હોત. ફોરેસ્ટની મંજૂરીમાં પણ આપણને લેટ થયું, 43 કિલોમીટર. એ ફોરેસ્ટની મંજૂરી આપણને મળી ગઈ છે. પણ મને જે મુદ્દો ગમ્યો એ એવો ગમ્યો કે મંજૂરી મળી હોય કે ના મળી હોય, પણ આયોજન વર્ક ઓર્ડર સુધીનું થઈ ગયું છે. એટલે જેવી મંજૂરી મળે એવું કામ ચાલુ થાય એ જાતનું આયોજન અધિકારીઓ કર્યું છે. એટલે ખરેખર મને ખૂબ આનંદ થયો છે. અને જે રીતે અધિકારીઓનું આ પ્રોજેક્ટની અંદર ઇન્વોલ્વમેન્ટ છે, જે રીતે એ લોકોએ આની અંદર એટલી હાર્ડશીપની અંદર આ બધા એરિયામાં કામ કરવાનું હોય છે, એટલું હાર્ડ કામ છે. આ કેનાલ બનાવી, એના સ્ટોરેજ બનાવવા, એના પમ્પિંગ સ્ટેશન બનાવવા. અમે સાઇટ વિઝિટ કરી તો અમને ખ્યાલ આવ્યો છે કે ખૂબ અઘરામાં અઘરું કામ છે. આપણે એકવાર જઈએ ને ત્યાં તો પણ આપણે થાકી જઈએ, એને બદલે આ લોકો ત્યાં દિવસ રાત રહીને કામ કરે છે. એટલે મને અધિકારીઓ માટે અને તમામ કર્મચારીઓ માટે ખૂબ માન થયું છે. નરેન્દ્રભાઈની આગેવાનીમાં જે રીતે આયોજન થયું છે અને જે અવારનવાર નરેન્દ્રભાઈ રિવ્યૂ કરી અને આ લોકોને જે સૂચનાઓ આપે છે એનું આ પરિણામ છે. અંતમાં આ બધા જ કામો પૂર્ણ થશે અને જેસલા સુધી રાપર વિસ્તારને પાણી મળી જશે. હેપી ફેસીસ સ્કૂલ, નોલેજ વિધાઉટ બર્ડન. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે. હસતા રમતા હેપી ફેસ સાથે
અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School. Registrations are open for playgroup, nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Well trained staff. Workshop for parents regularly. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો હેપી ફેસીસ સ્કૂલ, દેસાઈ હાઉસ, અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9898121426 9979898610. ભુજના અનેક વિસ્તારોમાં ગંદકીના ઢગ લાગ્યા. ભુજ નગરપાલિકા સફાઈના નામે મીંડું. અમુક ખાસ વિસ્તારોની ઉપેક્ષા થવાના આક્ષેપો. ભુજના અનેક વિસ્તારોમાં ગંદકીના ઢગ લાગ્યા છે. તેવામાં ભુજના કેમ્પ વિસ્તારમાં અનેક જગ્યાએ ગંદકી થાય છે. આ વિસ્તારના કાઉન્સિલરો પણ ધ્યાન ન દેતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ વોર્ડમાં એક કાઉન્સિલર યાકુબભાઈ ખત્રી જે કોઈ દિવસ આ વિસ્તારમાં આવતા નથી, તેથી લોકોની સમસ્યા ભુજ નગરપાલિકા સુધી પહોંચતી નથી. આ વિસ્તારના બીજા કાઉન્સિલર મહેન્દ્ર ડુંગરસિંહ ઠક્કર જે માત્ર નગરપાલિકામાં હો હલ્લા કરે છે, પરંતુ લોકોને શું તકલીફ છે તે જાણવા આજ દિવસ સુધી કોઈ દિવસ લોકો સમક્ષ આવ્યા નથી. કાઉન્સિલર માત્ર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરે છે, પરંતુ હકીકતમાં જ્યારે લોકોને જરૂર હોય ત્યારે હાજર રહેતા નથી, લોકોની સમસ્યા સાંભળતા નથી. અહીં આવેલા કચરાના કારણે બીમારીઓ ફેલાવાની શક્યતા પણ નકારી શકાય નહીં. તો શું સમસ્યા છે આ વિસ્તારની તે જાણવા કાઉન્સિલરો તો આવ્યા નથી, પરંતુ મા ન્યૂઝ અને કચ્છિત ટીવી સમાચારે અહીંની સમસ્યા સાંભળી અને તંત્રોના કાને ધરી હતી. તો સાંભળીએ સ્થાનિક લોકોને. શું નામ તમારું? રાજેન્દ્રભાઈ. રાજેન્દ્રભાઈ, શું અહીંયા કુકરણા એટલે કચરો ઉપાડવા માટે આમ રેગ્યુલર નથી આવતા, એમ અઠવાડિયામાં એકવાર આવે, ક્યારેક 2 વાર આવે, ક્યારેક 10 દિવસે આવે. હમણાં ઉપાડતા નથી કચરો. એમ કેટલા ટાઈમથી આ સમસ્યા? 2 મહિનાથી છે, 2 મહિનાથી સમસ્યા છે. એ આવતા જ નથી આ એરિયામાં. કાઉન્સિલર કોઈ દેખાતા જ નથી, નથી દેખાતા જ નથી. મતલબ રેગ્યુલર થવું જોઈએ. આપણે એમ કહીએ સફાઈ થવી જોઈએ, એમ કે સફાઈ રેગ્યુલર થાય, બસ એ જ આપણે છે. મારું નામ છે અશરફ ખત્રી. કચરાની તો વધારે જ છે સમસ્યા. એમને કહીએ છીએ નગરપાલિકાવાળાને ફોન કરીએ છીએ તો આવે છે તો વાડી કરીને બારી પણ જાય છે. કેટલી વાર કીધું છે એના જે કર્મચારી આવે છે કે ભાઈ અહીંયા કચરો ન બાળો, છતાંય બાળી જાય છે. આ લોકો છે, આ લોકોની દુકાનમાં તમે જુઓ ને તો ધુવાણા પડાઈ જાય છે. અમારી માંગણી એ જ છે કે અહીંયા રેગ્યુલર સફાઈ થવી જોઈએ. અહીંયા તમે જુઓ ગાયો કેટલી છે, બધી અહીંયા આવીને પાટલી ઉપર જ બેસે, ઊભી રહે છે ને કેટલી ગંદકી છે ને જેમ તેમ એઠવાડ ફગાવે છે માણસોને, એને લીધે બધું થાય છે. પણ ઉપાડતા જ નથી કોઈ. નગરપાલિકાને કાંઈ પડી રેગ્યુલર સફાઈ કરી જાય તો અમને વાંધો નથી કાંઈ પણ નથી. અહીંયા રસ્તા અહીંયા આટલી અવર જવર છે છતાંય આને કાંઈ રસ્તામાં કાંઈ નથી કરતા. થોડું ઉડે છે. આ થોડીક ગલી બનાવી અંદરની, હવે આ બાકી પડી છે. નારાયણા હૃદયાલયા હોસ્પિટલ હવે છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અમદાવાદ, બેંગલુરુ, કોલકાતા, હૈદરાબાદ, જયપુર, જમશેદપુર, રાયપુર જેવા 14 શહેરોમાં 23 કોર્પોરેટ હોસ્પિટલ્સ. અમદાવાદમાં 300 બેડ્સની સુવિધા સાથે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. કાર્ડિયાક, ન્યુરો, ગેસ્ટ્રો, યુરોલોજી અને નેફ્રોલોજી, કેન્સર સર્જરી, ઓર્થોપેડિક્સ અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, સ્પાઇન સર્જરી, ક્રિટિકલ કેર જેવી સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ, વિવિધ રોગના નિદાન અને સારવારની સેવાઓ ઉપલબ્ધ. નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, પોલીસ સ્ટેશન સામે, ચકુડિયા મહાદેવ પાસે, રખિયાલ, અમદાવાદ. રેલવે સ્ટેશનથી 3 કિલોમીટર અને એસટી બસ સ્ટેન્ડથી 5 કિલોમીટરના અંતરે. હેલ્પલાઇન 898-000-8162. ભુજમાં સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ 3.25 કરોડના કામો મંજૂર થયા, ત્યારબાદ રદ થયા અને ફરીથી રીટેન્ડરિંગ થતા ભ્રષ્ટાચારની શંકા કુશંકા લોકોમાં વહેતી થઈ. ભુજ નગરપાલિકાની સામાન્ય સભાની બબાલ વચ્ચે નગરપાલિકાએ કરેલ કથિત ગોટાળા લોકો સમક્ષ આવવાના રહી ગયા. તારીખ 23 જાન્યુઆરીના ભુજના અમુક વોર્ડના રસ્તાના કાર્યો પાસ થયા, ત્યારબાદ કારોબારીમાં બહાલી અપાણી, ત્યારે કારોબારી ચેરમેન ઘનશ્યામસિંહ ઠક્કર હતા. એ જ કારોબારીમાં હંસાબેન લાલન કારોબારી ચેરમેન બનતા એ બધા ટેન્ડરો રદ થયા અને ફરીથી રીટેન્ડરિંગ થયા. આ સમગ્ર પ્રકરણમાં પ્રથમ એક કારોબારી ચેરમેનને વહીવટ થયું તો નવા વરાયેલા ચેરમેન બાકી રહી જતા ટેન્ડર રદ કરી ફરીથી વહીવટ થતા રીટેન્ડરિંગ કરાયાના આક્ષેપો પણ અમુક નગરસેવકોએ કરેલ હતા.
આ ઉપરાંત માત્ર એક જ અઠવાડિયામાં થયેલ આ પ્રક્રિયા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. ઘરના દાખલા અને ઘરના ભૂવા જેવી ચર્ચાઓ પણ લોકોમાં વહેતી થયેલ હતી. આ સમગ્ર મામલેમાં આશાપુરા ન્યૂઝે સ્ટિંગ ઓપરેશન કરી કોંગ્રેસના નગરસેવકના આક્ષેપો રેકોર્ડ કરી જનતા સમક્ષ મૂક્યા છે. બીજી કારોબારી નવી આવી શું વાત કરો એટલે એ ક્યારે એટલે આપણે દાખલા 21/1/2014 કારોબારી એ છેલ્લી કારોબારી એ 4 કરોડના સિમેન્ટના કામ મંજૂર કર્યા. રામદેવ કન્સ્ટ્રક્શન જે હશે એ હું નથી બરોબર છે. 23 તારીખના ડખાવાળી સામાન્ય સભામાં એ કારોબારીએ પાસ કર્યા કામ સામાન્ય સભાએ મંજૂર કર્યા 4 કરોડમાં બરાબર. એ સામાન્ય સભામાં કારોબારી છે હંસાબેન લાલન થયા. 24 તારીખે ફરી પાછી નવી કારોબારી મળી તો એમાં એ 4 કરોડના ટેન્ડર કેન્સલ કર્યા અને ફરી પાછા નવા ટેન્ડર કર્યા. શું કારણ હોઈ શકે એનું કારણ એવું હોઈ શકે કે 20% એટલે કે 80 લાખની થાય કે જૂના કારોબારી વાળા સેટિંગ કર્યો તો એ કે આ નહીં આવે તો અમે આવી ગયા અમને 80 લાખ શું 21/1 ના જે 4 કરોડના સિમેન્ટ ટેન્ડર જે ટેન્ડર ખુલે જે કારોબારીએ મંજૂર કર્યા 23/1/2014 જનરલ બોર્ડમાં એ ઠરાવ બધા પાસ થયા. જે પાસ થયા મારા પછી વીટીને પાસ થયા રેકર્ડમાં પાસ થયા. ફરી પછી નવી કારોબારી 24 તારીખે વિજય દેશે 4 કરોડના કામ રદ કરી નવી ટેન્ડર બહાર પર જાહેરાત કરી જેની આજે છેલ્લી તારીખ છે ટેન્ડરની. તો આ અંગે શું કહે છે ભુજના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા. 21/1 એક રસ્તાના કામ પાસ થયા ભુજમાં. 23 તારીખના બહાલી મળી. 24 તારીખના એ બહાલી રદ થઈ ગઈ ને ફરીથી પાછા પાસ થઈ ગયા. તો સાહેબ ક્યાંક આમાં અંદર ભ્રષ્ટાચાર હોય એવું નથી લાગતું કે પાસ થયા? આ આખી પ્રક્રિયા મારા માર્ગદર્શન હેઠળ જ થઈ હતી અને નિયત કન્સલ્ટન્ટ અમે જે રાખેલા હતા એ કન્સલ્ટન્ટની મિસ્ટેકને લીધે અમારે રીટેન્ડરિંગ કરવાની જરૂર પડે છે. આ કામો યુડીપી 5678ના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજનાના બીજા તબક્કાના કામો હતા. એ સ્કૂલ 3.25 કરોડના કામો થાય છે સીસી રોડના જુદા જુદા વિસ્તારોના. તે અંતર્ગત જે ટેન્ડરિંગ પ્રક્રિયા અમે કરેલ હતી એ ટેન્ડરિંગ પ્રક્રિયામાં 2 ટેન્ડર ને 1 ટેન્ડર આવેલા હતા અને જે માન્ય લોએસ્ટ એજન્સી આવેલ હતી એ એજન્સી એનું જે વર્કનું પ્રમાણપત્ર જે હોવું જોઈએ એ નગરપાલિકાના હાલના તબક્કે કામ કરી રહી હતી એને કન્સિડર ભૂલથી કન્સલ્ટન્ટ દ્વારા કરી લેવામાં આવ્યું હતું અનુભવના પ્રમાણપત્ર તરીકે. જે પાછળથી અમને ખ્યાલ આવતા આ બાબતે ખુલાસો પૂછી એજન્સીને અમે તાત્કાલિક જાણ કરી હતી. કન્સલ્ટન્ટ દ્વારા એની માફીપત્ર લેવામાં આવ્યો છે અને તાત્કાલિક અમે રીટેન્ડરિંગ કર્યું છે અને આ અનુભવના પ્રમાણપત્ર તરીકે. જે પાછળથી અમને ખ્યાલ આવતા આ બાબતે ખુલાસો પૂછી એજન્સીને અમે તાત્કાલિક જાણ કરી હતી. કન્સલ્ટન્ટ દ્વારા એની માફીપત્ર લેવામાં આવ્યો છે અને તાત્કાલિક અમે રીટેન્ડરિંગ કર્યું છે. એટલે વહીવટી ભૂલ કહી શકાય, બીજા એનાથી વધારે કોઈ નહીં. એ કન્સલ્ટન્ટ તરફથી અને એમાં 3 વર્ષ સુધી આ રસ્તાઓ તૂટે તો એની જવાબદારી એ જે તે કામ કરનાર એજન્સીની રહેશે. 3 વર્ષ સુધી એ લોકો કોઈ બી વસ્તુ નુકસાની બાબતની રસ્તાની જે હશે એ દૂર કરવાની એમની રહેશે અને એના માટેના 30% રૂપિયા જે ટેન્ડરના એમણે નગરપાલિકા પાસે 3 વર્ષ સુધી જમા રાખવા પડશે. ભારત ઉત્સવ 2014 તારીખ 1 ફેબ્રુઆરી 2014 થી 24 ફેબ્રુઆરી 2014 સુધી ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન. તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. માટી કલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચરનું વેચાણ તેમજ પ્રદર્શન. એડ્રેસ ટીન સિટી એકોડ હોસ્પિટલ સામે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9374493443 9375815051. ભુજ ભાવસાર સમાજ યુવા મંડળ દ્વારા આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો, જેમાં મહાનુભાવો દ્વારા માર્ગદર્શન અપાયું. ભુજ ભાવસાર સમાજના યુવાનોને આગામી સરકારી ભરતીઓના માર્ગદર્શન આપવા માટે એક સેમિનાર યોજવામાં આવ્યું. આ સેમિનારમાં જ્ઞાતિના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આ સમગ્ર સેમિનારમાં જ્ઞાતિના 100 થી 120 લોકોએ ભાગ લીધો હતો અને જેમાં જ્ઞાતિના 70 જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળેલ હતું. આ સેમિનારમાં ખાસ હરેશ ધોળકિયા, નિમિષાબેન મહેતા તથા સંજય ભાવસારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ હતું. આ સમગ્ર આયોજનમાં જિલ્લા પ્રમુખ વિનોદ ભાવસાર, ભુજ ભાવસારના પ્રમુખ વિમલ ભાવસાર, મહિલા મંડળના પ્રમુખ હેમાબેન ભાવસાર તથા યુવક મંડળના પ્રમુખ કુંજલ ભાવસારે જહેમત ઉઠાવી હતી. તો સાંભળીએ આયોજકોને.
મારું નામ કુંજલ ભાવસાર છે. યુવા મંડળ કચ્છી ભાવસાર યુવા મંડળની પ્રમુખ છું. રવિવારે શું પ્રોગ્રામ યોજાયો? ખાસ કરીને આ સેમિનાર જે હતો એ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર હતો. આપણે જાણીએ છીએ કે અત્યારે ગુજરાત અને આ સમગ્ર ભારત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એરણે છે. ત્યારે અમે ઈચ્છીએ છીએ કે અમારા સમાજના યુવકો અને યુવતીઓ પણ આ પરીક્ષાઓ માટે જાગૃત થાય. સેમિનારમાં લગભગ 100 થી ઉપર સમાજના લોકોએ ભાગ લીધો હતો અને ખાસ કરીને જ્ઞાતિના વડીલો અને અગ્રણીઓ આનામાં હાજર રહ્યા હતા. ખાસ કરીને અત્યારે આપણે જોઈએ છીએ કે જ્યારે ભારતમાં ઘણી બધી જગ્યાઓથી યુવકો અને યુવતીઓ અને બાળકો આગળ વધતા હોય છે, ત્યારે આપણો કચ્છ આપણે ક્યારેક એમ લાગે છે કે આ દ્રષ્ટિએ પાછળ છે. તો આની જાગૃતતાની જરૂર છે. તો આવો જ અમારો એક પ્રયાસ હતો. આ સેમિનારમાં ખાસ કરીને ધોરણ 10 પછી, ધોરણ 12 પછી અને ગ્રેજ્યુએશન પછી કેવી પરીક્ષાઓમાં તકો છે, કેવા સરકારી ખાતાઓમાં તેમજ ખાનગી ખાતાઓમાં કઈ જગ્યાઓ છે, એના માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. આમ આદમી પાર્ટીનો ગુજરાતની સાથે સાથે કચ્છમાં પણ વધતો વ્યાપ. ભુજના અનેક વિસ્તારોમાં મહોલ્લા સભાઓ યોજી આમ આદમીઓને પાર્ટી સાથે જોડવાના પ્રયાસો. આમ આદમી પાર્ટીથી આજે સમગ્ર ભારતમાં કોઈ પણ અજાણ નથી. તેવામાં આમ આદમી પાર્ટીએ પોતાનો વ્યાપ સમગ્ર દેશમાં ફેલાવ્યો છે અને ખાસ તો ગુજરાતમાં ગયા મહિને તારીખ 10 જાન્યુઆરી 2014 થી શરૂ થયેલ મેં આમ આદમી કાર્યક્રમ હેઠળ આખા દેશમાં 1 થી 1.5 કરોડ લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એક સભામાં હજારો લોકો જોડાયા હતા. આમ આદમી પાર્ટી કચ્છમાં અને ભુજમાં પણ પોતાનો વ્યાપ વધારી રહી છે. ભુજની જૂની બકાલી કોલોનીમાં આમ આદમી પાર્ટીનું સંપર્ક કાર્યાલય શરૂ થયો ત્યારે આસપાસના લોકો સહર્ષ આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા અને તેમને ભોગવવી પડતી તકલીફો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરેલ હતી. તો બીજી તરફ રાત્રે 8 વાગે ભાનુશાલી નગર પાછળ આવેલા રઘુવંશી નગરમાં પણ મહોલ્લા સભા યોજી સંપર્ક કાર્યાલય આમ આદમી માટે ખુલ્લું મૂકવામાં આવેલ હતું. દેશમાં વધતા જતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સામે હવે લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. તેવામાં આમ આદમી પાર્ટીના દિલ્હીમાં સુશાસનને જોઈ સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટી તરફ નજર કરી બેઠા છે. તો આ વિસ્તારમાં રહેતા લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોના પ્રતિભાવો આપણે જાણીએ. આજે ભુજમાં વોર્ડ નંબર 7 ની અંદર એક કાર્યાલયનું આમ આદમી પાર્ટી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેના અહીંથી સંચાલક છે બાબુભાઈ સમા. વસ્તુ એવી છે કે અત્યારે લોકો જે છે એ રાજકારણીઓ કોંગ્રેસ અને ભાજપથી ત્રસ્ત આવી ગયા છે, જેના કારણે સામેથી આમ આદમી પાર્ટી પાસે આવે છે અને એમ કહે છે કે અમારા એરિયામાં આવો અને અમારા એરિયામાં કાર્યાલય ખોલો, જેથી પ્રજાના કામો સરળતાથી થાય. એટલે એમના વાતને અમે આવકાર આપી અને અહીંયા એક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે, જેના કારણે કે પ્રજાના લોકો સુધી અમે આસાનીથી પહોંચી શકીએ અને કામ કરી શકીએ. તથા અન્ય જે પાર્ટીઓ છે જે ચૂંટણી સમયે જ આવતી હોય છે, અમારે એવું કરવું નથી. અમારે તો દરરોજ લોકો પાસે આવો. તેથી અમે અહીંયા કને એક સભાનું પણ આયોજન કરેલું હતું અને આ એક કાર્યાલયનું ઉદ્ઘાટન કરેલું, જે કોઈ ચૂંટણી માટે નથી. આ કાર્યાલય સતત ખુલ્લું રહેશે, 12 માસ ખુલ્લું રહેશે. અનવરભાઈ, અમે આમ આદમી પાર્ટીને અહીંયા બોલાવ્યો છે. આખા દેશમાં હમણાં અરવિંદ કેજરીવાલ જે ભ્રષ્ટાચાર સામે જંગ છેડ્યો અને કોંગ્રેસ અને ભાજપનો ભ્રષ્ટાચારને ખુલ્લા પાડ્યા અને રાષ્ટ્રીય લેવલે રાજનીતિમાં જે તબદીલી લાવવા માંગે છે એને અમે સહયોગ આપવા માંગીએ છીએ અને એના માટે અમે આમ આદમી પાર્ટીમાં જોડાણા છીએ. ગુલઝાર
ગુજારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજની દ્વિતીય સમૂહશાદી 101 સમૂહશાદીનું આયોજન કરવામાં આવેલ છે. મુસ્લિમ સમાજના સમૂહશાદીનું આયોજન ભુજ મધ્યે કરવામાં આવેલ છે. બીજી સમૂહશાદીનું આયોજન તારીખ 20/4/2014 ભુજમાં યોજવામાં આવશે. સમૂહશાદીમાં જોડાવા ઈચ્છતા પરિવારોને સમૂહશાદીમાં જોડાવા ફોર્મ સંસ્થાની ઓફિસેથી મળશે, જે તારીખ 3/4/2014 સુધી ફોર્મ ભરીને સંસ્થાના કાર્યાલય પહોંચતા કરવાના રહેશે. આ સમૂહશાદીમાં જોડાતા દુલ્હા દુલ્હનને એક સરખી ભેટ સોગાદ આપવામાં આવશે. સંપર્ક ગુજારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ કચ્છ. પત્ર વ્યવહાર સંપર્ક ભારત લોન્ડ્રી, સંડોકનગર, મોટાપીર રોડ, ભુજ કચ્છ. ડોનેશન આપવા માટે સંપર્ક કરો બલોચ હાજી મામદ 9687314318, સુમરા મોહમ્મદ રફીક લાલ મામદ 9978862137, સૈયદ શેર મોહમ્મદ એમ 9925875610, હાજી સલીમ જે મથલા 9979424451, બાયડ ગનીભાઈ 9979509983, લાહેજી મોહમ્મદ રફીક અમિત 9978218700, ખલીફા કાસમ મામદ 9909605564. આરટીઓ ફ્લાઇંગ રેકોર્ડ તથા કચ્છ આરટીઓ દ્વારા સામખિયારી પાસે 400 થી વધારે વાહનોનું ચેકિંગ કરી અને વિવિધ ગુના હેઠળ 12 લાખનો દંડ ફટકારાયો. વાહન વ્યવહાર વિભાગની પ્રશંસનીય કામગીરી. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ માધાપર રોડ પર સીતારામ મજુલી પાસે પરપ્રાંતીય યુવતીને એકલી જોઈ સસરાએ જ ગુજાર્યો બળાત્કાર. આરોપી પોલીસ પાંજરે પુરાયો. ભુજથી માધાપર જતા રસ્તા પર સીતારામ મજુલીની બાજુમાં પરપ્રાંતીય મજૂરો રહે છે. તે જગ્યાએ એક યુવતીની એકલતાનો લાભ લઈ યુવતાની નણંદના સસરાએ સગીરા પર બળાત્કાર કરવાની ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામ્યો છે. તારીખ 2 ફેબ્રુઆરી 2014ના બનાવની ફરિયાદ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશને તારીખ 5 ફેબ્રુઆરી 2014ના નોંધવામાં આવેલ હતી અને ફરિયાદના આધારે આરોપી પાચુ સિંધની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ધરપકડ કરી પોલીસ પાંજરે પૂરેલ હતા. આ અંગે વધુ વિગતો આપતા ભુજ બી ડિવિઝનના પીઆઈ વીએમ ઝાલા. ગઈ 2 તારીખના રોજ એક ભોગ બનનાર બાઈ છે પરપ્રાંતીય, એના કુટુંબિક સસરાએ એની એકલતાનો લાભ લઈ અને એના જે બાજુમાં એક ઝૂંપડું છે ત્યાં એને લઈ જઈ અને એની પર બળાત્કાર કરેલો છે. એ સંબંધે અહીંયા ગઈકાલના રોજ અહીંયા ફરિયાદ દાખલ થયેલી છે. ફરિયાદ સંબંધે તપાસ દરમિયાન આરોપી પાચુસિંહ મળી આવતા એરેસ્ટ કરેલ છે. અત્યારે એની મેડિકલ તપાસણી ચાલુ છે. આ માધાપર વિસ્તારમાં આવેલ સીતારામ મડુલી પાસે એક રૂમ છે, સિમેન્ટનો પાકો, એની બાજુમાં ઝૂંપડું છે, ત્યાં બનાવ બનેલો છે. વર્ષ 2005માં 1000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયેલા જંગલ ખાતાના કર્મચારીને 1 વર્ષની સખત કેદની સજા તથા 1000નો દંડ ફટકારવામાં આવ્યો. ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ. હાલમાં ભ્રષ્ટાચારીઓ સામેના ચુકાદાઓમાં ધાક બેસાડતા ફેસલા આવવાથી ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેવામાં વર્ષ 2005માં તારીખ 24મી ફેબ્રુઆરીએ થયેલ ફરિયાદમાં ફરિયાદી સુરાકાના રબારીએ રામજીભાઈ ભચુભાઈ ખટારિયા સામે ફરિયાદ નોંધાવેલ હતી, જેમાં આજે ધાક બેસાડતો ફેસલો નામદાર જજ શ્રી એન કરોડિયાએ આપેલ હતો. તો આરોપીને દોષી સાબિત કરી 1 વર્ષની સખત કેદ અને 1000નો દંડ કરવામાં આવ્યો. તો આ અંગે વિગતો આપતા સરકારી વકીલ ગુજરાતી સાહેબ. ફરિયાદી સુરાભાઈ કાનાભાઈ રબારી, રહેવાસી સણોસરા, તાલુકો ભુજ કચ્છવાળા, તેમની ગાયો અને ભેંસો કોટડા સણોસરની સીમ રખાલમાં ચરાવવા માટે રામજીભાઈ બચ્ચુભાઈ ખટારિયા, ફોરેસ્ટ ગાર્ડ કોટડાવાળાએ પોતાની સરકારી સીમમાં ગાયો ભેંસો ચરાવવા માટે ₹1200નો હપ્તો આપવો પડશે તેવું ફરિયાદીને કીધેલું અને તે અનુસંધાને તેની બદલી કોટડા ચક્કારથી ખાવડા થઈ ગયેલ છે. તો હવે પછી ₹1000નો હપ્તો ફરિયાદીને આપી જવા માટે જણાવતા ફરિયાદીએ આ બાબતે ભુજના એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને 24/2/2005ના રોજ કોટડા ચકાર મુકામે પંચ 1 તથા ફરિયાદી તથા ની સાથે આરોપીએ ₹1000ની લાંચ લેતા તેમને રંગે હાથે ઝડપાઈ જતા નામદાર અદાલતે
આરોપીને ભ્રષ્ટાચાર અધિનિયમ 1988ની કલમ 7ના ગુના માટે 6 માસની કેદ અને 1000 દંડ ન ભરે તો વધુ 1 માસની કેદની સજા ફરમાવેલ. તેમજ 1988 ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ 13(1), 13(2) અને ધ મુજબ આરોપીને 1 વર્ષની સખત કેદની સજા અને 1000 દંડ, એ રીતે કુલ આરોપીને 1 વર્ષની સખત કેદ અને ₹2000નો દંડ ફરમાવતો આજરોજ ચુકાદો જાહેર કરેલો. આ અંગે સરકાર પક્ષે કુલ 5 મૌખિક શાયદો તેમજ 10થી વધુ દસ્તાવેજી આધાર પુરાવા તપાસવામાં આવેલા હતા. શિવમ કેટરર, શંભુ મહારાજ રસોયા. જલદીપ ચા સ્વાદપ્રિય જનતાના વિશ્વાસનું પ્રતીક. છેલ્લા 20 વર્ષથી આપની સમક્ષ સ્ફૂર્તિ અને તાજગીથી ભરપૂર ઉત્તમ ક્વોલિટીની ચા. અમારો સંપર્ક સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ, દુકાન નંબર 16, નવી જથ્થાબંધ બજાર, ભુજ, કચ્છ. 02832 245 945 299 341. અનિલભાઈ 98255 63 830. ધર્મેશભાઈ 98793 091 07. જલદીપ ચા. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. શીલા દીક્ષિતની મુશ્કેલી વધવાની શક્યતા. કેજરીવાલ સરકારે કોમનવેલ્થ ગોટાળા મામલે નવી એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો. 1984 શીખ વિરોધી રમખાણની એસઆઈટી તપાસને દિલ્હી કેબિનેટની મંજૂરી. બીજેપી હવે 6 સાંસદોની ટિકિટ કાપશે. તમામ બેઠકો જીતવાની વ્યૂહરચનાના ભાગરૂપે આયોજન. વીજળીના બિલોમાં અનિયમિતતા દરમિયાન કેજરીવાલના આંદોલનમાં સામેલ થનારા લોકોના બિલ માફ થવાની શક્યતા. દિલ્હીના એક સબ ઇન્સ્પેક્ટર પર 19 વર્ષીય છોકરી પર બળાત્કાર કરવાનો આરોપ. કેસ દાખલ કરાયો. સંસદમાં રજૂ થનારા રેલવેના લેખાનુદાનમાં મહત્વની 1.5 ડઝન પ્રીમિયમ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરાઈ. માલેગાંવ બોમ્બ વિસ્ફોટ અને આરએસએસ પ્રચારક સુનિલ જોશીની હત્યાના આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને બ્રેસ્ટ કેન્સરના ઇલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ. તેલંગાણા મુદ્દે સંસદમાં હંગામો. સંસદ બીજા દિવસે પણ સ્થગિત રખાઈ. ઇશરત જહાં એન્કાઉન્ટર મામલે સીબીઆઈ દ્વારા સ્પેશિયલ કોર્ટમાં દાખલ થયેલ સપ્લિમેન્ટરી ચાર્જશીટમાં અમિત શાહનું નામ બાકાત. યુપીએ સરકાર વિરુદ્ધ પાર્ટીના જ 2 સદસ્ય દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ નોટિસ જાહેર કરાઈ. અરુણાચલ છાત્રના મૃત્યુ સંદર્ભે દિલ્હી પોલીસે તેના 4 મિત્રોનું નિવેદન નોંધ્યું. અરુણાચલ છાત્ર નીડો તાનિયાના મૃત્યુ મામલે લાજપતનગર પોલીસ સ્ટેશનના એસએચઓ સસ્પેન્ડ કરાયા. મોહન ભાગવત પર રાજકીય પક્ષોના હુમલા તેજ. ધરપકડ કરવાની માંગ કરાઈ. આત્મઘાતી હુમલા માટે ઇરાકી પીએમ નૂરી અલ જાલિકી પર અમેરિકન સાંસદો ગુસ્સે ભરાયા. ઇરાકમાં થયેલ હિંસક હુમલામાં 48 લોકોના મોત અને 119 ઘાયલ થયા. કાશ્મીરી યુવક આસિફ અલીના 2 ખગોળ પરિયોજનાઓના પ્રોજેક્ટને અમેરિકન નાસાએ આપી મંજૂરી. આરએસએસના ઇશારે જ માલેગાંવ બ્લાસ્ટ અને સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટના કેસને અંજામ અપાયો હતો. એક અહેવાલનો ખુલાસો. આતંકી ગતિવિધિઓમાં આરએસએસનું નામ સામે આવતા આરએસએસના સંઘ વિચારકોએ ઘટનાને વખોડી. રાહુલ ગાંધી હવે 8મી ફેબ્રુઆરીએ બારડોલીમાં સભા ગજવશે. અરબી સમુદ્રમાંથી 2 પાકિસ્તાન બોટ સાથે 15 ખલાસી ઝડપાયા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.